હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે અત્યારે સવારના 6:20 અને નીવુબેન થઈ ગયા છે રેડી. નીવુ શું કરે? ગુડ મોર્નિંગ કયો બધાને. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું કરે? તો બસ જો હવે બસ આવશે એટલે નીવુબેન ને આહુબેન જશે સ્કૂલે. અને આજે નીવાની એસેસમેન્ટ છે. કેનું એસેસમેન્ટ છે નીવુ? સોશિયલ સ્ટડીઝની. તો બેસ્ટ ઓફ લક. થઈ ગઈ રેડી? આઈ કાર્ડ ક્યાં મૂક્યું? તારું જ છે ને, દીદીને નથી ને? પગ દુખવા માંડ્યો પાછો? કેમ પગ દુખે? મટે છે, દુખે છે એવું થાય. હવે જાય છે છોકરાઓ સ્કૂલે. બાય નીવુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવી ગઈ છું ગાર્ડનમાં અને મસ્ત મજાના ફ્લાવર આવ્યા છે. જો હું તમને બતાવું. આમાં આ છે ને પેલું છે જાસૂદ છે, કંઈક અલગ પ્રકારનું જાસૂદ છે. અને આ છે ગુલાબ. ગુલાબ એ મસ્ત આવ્યા છે. હવે જોઈએ છે કેટલો ટાઈમ રહે છે. અને આ છે, આ કંઈક અહીં ખબર નહીં હવે આનું નામ તો શું હોય, પણ આ મસ્ત ફૂલ આવે. પેલા કરેણના હોય ને એવા ફૂલ આવે. અને અમે અહીંયા જો આંબો વાવ્યો છે. તો આ છે આંબો. હવે જોઈએ છે ક્યારેક કેરીઓ આવે ને. કુંવાર પાટલી વાવ્યું છે જો. અને અત્યારે આ તડકો બહુ પડે ને એટલે બધા વેલા સુકાઈ ગયા. નહીં તો મસ્ત આમાં દૂધી આવતી હતી, તો આમાં દૂધીનો અને તુરિયાનો વેલો મિક્સ થઈ ગયો. તો આ એ છે બસ. અત્યારે તડકા બહુ જ પડે છે અમારે. અને અહીંયા છે રીંગણી. તો રીંગણા પણ બહુ જ આવતા હતા, પણ અત્યારે હવે છે ને સાવ સુકાઈ ગઈ છે તડકાની. તો હવે આવતા વર્ષે ચાલે કે નહીં, જો તમને કોઈને ખબર હોય તો કહેજો. અને આ છે ગલકાનું. તો ગલકાના વેલાય સુકાઈ ગયા. અને અહીંયા છે તુવેર. જો મારા બહારીનમાં તુવેર પણ થાય, બધું થાય. તો તુવેર છે. આ છે ટમેટા. હવે બધું સુકાવા માંડ્યું છે એટલે હવે બધું કાઢી નાખશું. અને પાછું થોડીક વેધર સારું થશે એટલે ત્યારે પાછું નવું નવું વાવશું. જો આ ટમેટા અત્યારે હવે ઓલા થઈ ગયા પીળા. અને આમાં આવી ગઈ છે મરચી. એ મરચી છે, તમે ફૂલ આવ્યા મરચાં આવશે. અને આમાં કોકા છે ધાણા ઉગ્યા છે હવે. અને આ છે કારેલા. તો આ બધું આવ્યું. એક આંબો વાવ્યો છે અહીંયા જો. આ બાજુ બતાવું તમને. અહીંયા છે આંબો. એમાં તો મોરય આવ્યો હતો, પણ આ કલમ કરેલા હશે ને એટલે મને એમ છે કે આવશે તો ખરી કેરી, પણ હવે ખબર નહીં. આ લીમડામાં જો અમારે કેટલો મોર આવ્યો છે અત્યારે. ચૈત્ર મહિના મોર આવે, પણ અહીંયા તો આ તો જેઠ આવી ગયો. આમ જોવા જોઈએ તો આમ પડશો તો મહિનો, પણ આમ તો જેઠ છે. તો આમાંય જો મોર આવ્યો છે એકદમ. હવે લીંબોડી આવશે. મસ્ત લીમડો. 2 લીમડા છે અમારે કડવા. કા છે જો. અને મીઠો લીમડો એ વાવ્યો છે, સરગવો એ વાવ્યો છે, પણ એ હજી પાછળની જગ્યા છે ને ત્યાં છે. તો હું બતાવું હમણાં તમને. અને આમાં જો મસ્ત મસ્ત કળિયું આવ્યું છે. તો હવે મસ્ત આવશે આમાં. તડકે હતું ને તો થોડુંક સુકાઈ ગયું હતું,
એટલે હવે આમ છાંયે લઈ લીધા છે બધા. ને અહીંયા છે જો આ ઇન્ડોર પ્લાન્ટ છે, પણ અત્યારે અમે અહીંયા રાખી દીધો છે. અહીંયા તડકો નથી આવતો ને તો પછી અહીંયા રાખી દીધો એમ. તો ચાલો બતાવું તમને સરગવોની. તો જો અહીંયા રીંગણી વાવી છે. જો આમાં તો રીંગણા આવ્યા છે એક રીંગણીમાં. મીઠો લીમડો, આ છે સરગવો. જો સરગવો વાવ્યું છે અમે. બસ જો આટલું વાવ્યું છે. આમ તો શિયાળામાં તો અમે ઘણું વાવ્યું હતું, પણ હવે આ તડકા પડે ને એટલે બધું સુકાઈ ગયું છે. એટલે હવે પાછું થોડુંક વેધર સારું થશે, 2-3 મહિના આવું રહેશે. પછી વેધર સારું થશે ને એટલે પાછું નવા ફ્લાવર ને એવું લાવશું ને વાવશું. તો એવું છે. હાલો હવે યોગા થઈ ગયા છે અને હવે આપણું કામ આપણે કરવા માંડીએ. કપડાં પલાળી દીધા છે, તો કપડાં નાખી દઈએ મશીનમાં અને કચરા પોતા કરવાના છે. કચરા પોતા કરીને પછી બનાવીએ રસોઈ. તો આવું છે. બસ જો મારે બનાવી છે ડાયટ રેસીપી ચણાની ટીકી. તો એના માટે જો આમાં ડુંગળી છે, કાળા ચણા છે અને આદુ ને મરચાં, તો એ બધામાં નાખી દઈશ. અને પછી આમાં આ છે ફુદીનો અને આ છે કોથમીર. તો એ બધું આમાં નાખીને હું ક્રશ કરી લઈશ. અને પછી તો હા, હવે આ બધા વેજીટેબલ છે આમાં એડ કરી દઈશું. બીટ છે ને ગાજર છે ને ઓનિયન તો એમાં નાખી દીધી છે મેં. અને બીજું તમારી પાસે વેજીટેબલ જે હોય ને એ બધા નાખી શકો. એવું નહીં કે આ જ નાખવા એમ. તમારા ઘરમાં જે હોય એ વેજીટેબલ તમે નાખી શકો. અને આમાં થોડુંક બાઇન્ડિંગ માટે નાખશું ચણાનો લોટ, એટલે ટીકી વાળવામાં ઇઝી રહે એમ. ને બસ હવે નાખશું બેઝિક મસાલા. બેઝિક મસાલામાં જો થોડીક હિંગ નાખી દઈશું, પછી થોડીક હળદર, જાજી નહીં નાખવાની, થોડીક જ નાખવાની. મરચું પાવડર થોડુંક નાખશું. આમાં ઓલરેડી મરચું નાખેલું જ છે, લીલું મરચું, એટલે જાજુ નાખવાનું નહીં. અને ધાણા જીરું પાવડર નાખવાનો. અને પછી નાખી દેવાનું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. અને થોડુંક નાખી દેવાનું લીંબુ. તો લીંબુ નાખીને પછી આની ટીકી વાળી લેવાની. તો લીંબુ નાખી દીધું છે અને થોડોક નાખી દીધો છે ગરમ મસાલો. તો હવે આ બધું મિક્સ કરીને પછી ટીકી વાળી લઉં ને. તો જો ટીકી વળાઈ ગઈ છે અને આ પેન પણ ગરમ થઈ ગયું છે. તો હવે આમાં થોડુંક ઘી નાખ્યું છે અને આને થોડુંક સેલો ફ્રાય કરી લેશું. અને જો તમે ડાયટિંગ ના કરતા હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો. હું તો સેલો ફ્રાય કરીશ. અને ઓઇલમાંય કરી શકો ને ઘીમાંય કરી શકો. તો હું થોડુંક ઘી મૂકીને કરીશ. તો હવે બની જાય પછી બતાવું ટેસ્ટ કરીને કે કેવી બની. હા, તો વાગી ગયો છે અત્યારે બપોરના 1 અને આજે મારે થોડુંક મોડું થઈ ગયું હતું, કેમ કે આજે અમારે પેલા માળીભાઈ આવ્યા હતા ને, તો એ બધામાં સાફ સફાઈ કરતા હતા. તો પછી મારે કપડાં સુકવવાના રહી ગયા હતા. રસોઈ ને એ તો બધું પછી મેં કરી લીધું, કેમ કે આવ્યા હોય ત્યાં સુધી આપણે પછી બહાર કપડાં ના સુકવાય ને. એ કપડાં મતલબ પાણીથી બધું ધોતા હોય ને, એટલે કપડામાં ઉડે છાંટાને. એટલે પછી મેં કપડાં સુકવવાના રાખી દીધા હતા. અને હમણાં તો તડકો બહુ પડે છે, એટલે હમણાં કપડાં સુકાઈ જશે. કલાકમાં તો એકદમ સુકાઈ જાય એવો તાપ પડે છે અમારે અહીંયા. તો તમે જોઈ શકો છો, મસ્ત ક્લીન કરીને ગયા છે. અને અહીં કપડાં સુકવાઈ ગયા છે. અને આ બધું જો ધોઈ નાખ્યું છે આજે. તો મસ્ત ક્લીન થઈ ગયું છે બધું. તો અને હા, 1 વાગી ગયો છે. તો હવે હાલો જમી લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી મારે રોટલી કરવાની બાકી છે. તો હમણાં બસ જો રોટલી કરી લઈશ. અને ટીકી તો બની ગઈ છે, હું તમને બતાવું. તો પછી જમી લઈએ. અને આ ને નીવા આવશે 2 વાગે.
તો એના માટે જો મેં બનાવ્યું છે ચણા બટેટાનું શાક અને રોટલીઓ બનાવવાની બાકી છે, થોડીક મોડી બનાવી છે એટલે આવે એટલે થોડું ગરમ ગરમ રહે એમ. અને જો આ તમે જોઈ શકો છો મસ્ત મજાની ટીકી બની ગઈ છે. તો આવી જાઓ બધા ટીકી ખાવા અને એકવાર ફ્રેન્ડ્સ ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને. અને ડાયટિંગ કરતા હોય ને એના માટે તો બહુ કેવું કોઈ ચટપટું ખાવાનું આમ ઈચ્છા થતી હોય ને તો આ બનાવીને ખાઈ લેવાનું. આમાં તમે ચટણી સાથે ખાઈ શકો, પછી સોસ સાથે ખાઈ શકો, પછી આમાં તમે દહીં ને એવું નાખીને ચાટ બનાવીને એ પણ ખાઈ શકાય. તો બસ આવું છે. તો ચાલો આવી જાઓ બધા જમવા. અને જો બસ આવી ગઈ છે તો આવે છે હવે નીવા ને આહના બે આવી ગયા છે, 2 વાગી ગયા છે. આઈએ આઈએ પધારીએ. આવી ગયા? શું લઈ આવી? हमारे हिंदी में आती है रिपोर्ट। हाँ शूज तो काट भूल दे, बेग लई लो. हाल दई दो. કર્યું સ્કૂલે? ડાયરીમાં જોઈ લઉં. ને કેવું રહ્યું પેપર આજે? ઇઝી હતું? આવડી ગયું બધું? વેરી ગુડ. તો હવે જો નીવા બેન આવી ગયા છે ને હવે જમશે. ને શું લખી દીધું ડાયરીમાં? કંઈ આવ્યું? એવું લખ્યું કે આજે શું કર્યું સ્કૂલમાં એમ? શું કર્યું વાંચ જોઈએ. एसएसटी में तो असेसमेंट થઈ ગઈ હતી. સાયન્સ માં ચેપ્ટર ફિનિશ કરી લીધું, નોટ્સ થોડાક લખ્યા છે. પછી પી માં મેં બાસ્કેટબોલ રમ્યું હતું અને મેથ્સ માં વર્ડ પ્રોબ્લેમ કર્યા ને હોમવર્ક આવ્યું છે, વર્ડ પ્રોબ્લેમ 3rd કરવાનું છે. અને જીકે માં મેમ ને સ્ટોરી લખાવી. વેરી ગુડ. મજા આવી સ્કૂલે? તો સારું. ચણાનું શાક નથી ખાવું? ચણાની ટિક્કી બનાવી, ટેસ્ટ કર જોઈએ. જો મને ખબર જ હોય એટલે જ તારા હાથું શાક ને રોટલી બનાવી. અહીંયા આઈ કાર્ડ નાખ, મૂકી દે પાછું સવારે જોહે. એવા બેસી ગઈ છે જમવા સ્કૂલેથી આવીને અને ટીવી પણ ચાલુ થઈ ગયું છે આવીને સીધું. તો બસ હવે મળીએ. આજે વ્લોગમાં આટલો જ. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. બાય બાય કરી દે નીવું.